મારું નામ નટુભાઈ ભોજાભાઈ સોલંકી છે. હું ગામ કરિયાણા તાલુકા ધોળકાનો રહેવાસી છું. મારે રસ્તા બાબતની તકલીફ હતી. તે રસ્તા માટે તકલીફ માટે મેં મામલતદાર કોર્ટની અંદર 4 વર્ષ પહેલા અરજી કરવામાં આવી હતી. તે મારી રસ્તા માટેની અરજી તાલુકા પંચાયત મામલતદાર શ્રી પ્રીતિબેને હુકમ રજૂ કરવામાં આવેલો. તે હુકમની અંદર હું મારી દાવા હજુર મંજૂર કરવામાં આવેલી હતી. છતાં પણ આજ સુધી કોઈ પણ મારા એ રસ્તાનો નિકાલ કરવામાં આવેલ નથી. અને વારંવાર અરજી કરવા છતાં, ધક્કા ખાવા છતાં તાલુકામાંથી કોઈ પણ અધિકારી આવી અને મને રસ્તો ખાલી કરી આપવામાં આવતો નથી. તો મારી નમ્ર વિનંતી, મીડિયા પાસે મારે એટલા માટે જવું પડ્યું છે. તો મારી રસ્તાની ખાસ જરૂર હોવાથી ખેડૂતો જવામાં તકલીફ પડે છે. એટલા માટે મારે મીડિયા પાસે જવું પડ્યું છે. તો મને તાત્કાલિક રસ્તો ખાલી કરી આપવામાં આવે એવી મારી મહેરબાની છે. હા, રજૂઆત કરી છે. અમે મને એવું કીધું કે કોર્ટ પોલીસ સ્ટેશન અમે જાણ કરશું, પછી પોલીસ આવશે, પણ આજ સુધી જાણ કરવામાં આવેલ નથી.